હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ફંક્શન ટી ડિવાઇડ બાય ટી ટોપિક સ્ટડી કરીશું. સૌથી પહેલાં શું છે એમાં પ્રોપર્ટી કે ઇફ લાપ્લાસ ઓફ ફંક્શન ટી ઇઝ ઇક્વલ ટુ એફ બાર એસ. મલ્ટીપ્લાયમાં શું આવતું હતું? એફ એસ હતું અને આમાં આપણે એફ બાર એસ લેવાનું છે. એન્ડ ઇફ લાપ્લાસ ઓફ એફ ટી ડિવાઇડ બાય ટી, ડિવાઇડ છે ને તો ડિવાઇડ કરી દેવાનું, એક્ઝિસ્ટ કરે તો then prove that Laplace of function t divided by t is equal to limit s tends to infinity f bar s ds. એટલે આમાં લિમિટ કઈ લેવાની? s થી ઇન્ફિનિટી ની લેવાની. ડિવાઇડ બાય t હોય તો એટલું યાદ રાખવાનું. તો આનો પ્રૂફ છે, હું હમણાં કરાવું છું તમને. નાવ હવે એનો પ્રૂફ. લાપ્લાસ ઓફ એફ ટી ને શું કહેવાય? એફ બાર એસ હમણાં લખાયું હતું એમ, ઇઝ ઇક્વલ ટુ એની ડેફિનેશન 0 ટુ ઇન્ફિનિટી e ટુ માઇનસ એસ ટી ઇન્ટુ એફ ટી ડીટી. હવે આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું. તો નાવ ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ. તો અહીંયા શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ એસ ટુ ઇન્ફિનિટી એફ બાર એસ ડીએસ. હવે તમને બતાવ્યું એસ ટુ ઇન્ફિનિટી આવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફરીથી એસ ટુ ઇન્ફિનિટી, આ બેઠું આખું બાર ડીએસ આવી ગયો. પછી શું કરવાનું? આ બંને ઇન્ટરચેન્જ કરી નાખવાની લિમિટ. એટલે આ 0 ટુ ઇન્ફિનિટી બહાર જાય, પેલું ન જતું રહે. તો એ પ્રમાણે ડીટી અને ડીએસ શું થાય? એ બી ઇન્ટરચેન્જ. ડીએસ અંદર અને ડીટી બહાર, એફટી પણ બહાર આવી જાય. પછી આનું શું કરવાનું? ઇન્ટિગ્રેશન કરવાનું. શું થાય? e રેઝ ટુ માઇનસ એસ ટી વિથ રિસ્પેક્ટ ટુ એસ છે એટલે એનું કોફિશિયન્ટ શું આવે? ટી અને માઇનસ. તો માઇનસ ટી નીચે આવે અને એની લિમિટ લાગે એસ ટુ ઇન્ફિનિટી એફ ટી ડીટી. પછી એની વેલ્યુ મૂકવાની. ઇન્ફિનિટી મૂકશો તો e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી, મેં સમજાવ્યું એનો આન્સર 0 આવે. તો 0 માઇનસ એસ મૂકીશું તો એસ તો એનું એ જ છે, e રેઝ ટુ માઇનસ એસ ટી બાય માઇનસ ટી એફ ટી ડીટી. હવે અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ જતું રહેશે. આ e રેઝ ટુ માઇનસ એસ ટી અહીંયા જાય, એફ ટી નીચે ટી આવી જાય ડીટી. હવે જુઓ 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એસ ટી ઇન્ટુ એફ ટી ડીટી એવું હોય તો આપણે આન્સર શું લાવતા હતા? લાપ્લાસ ઓફ એફ ટી. હવે અહીંયા બેઠો એવું છે કાંઈ ડિવાઇડ બાય ટી છે તો એનો આન્સર શું આવવાના? ડિવાઇડ બાય ટી. તો લાપ્લાસ ઓફ એફ ટી ડિવાઇડ બાય ટી એના ઇઝ ઇક્વલ ટુ આ જે હતું એ અહીંયા આવી જાય, એસ ટુ ઇન્ફિનિટી એફ બાર એસ ડીએસ. અને આને ઇન્ટરચેન્જ કરી નાખ્યું તો આપણે જે પ્રૂફ કરવાનું તો આવી ગયું. હવે આના પછી જે આપણે સમ કરીશું એમાં અમુક આ ફોર્મ્યુલાસ છે એ તમને કામમાં આવશે એટલે એકવાર જોઈ લો. આ 12થમાં આવી ગયા છે આપણે 11th-12થમાં. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એન્ડ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ્સ. તો ફર્સ્ટ શું છે? ઇન્ટિગ્રેશન ઓફ 1 બાય એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અંડર રૂટમાં. અને એનું ઇન્ટિગ્રેશન હોય તો શું આવે આન્સર? સાઇન ઇન્વર્સ એક્સ બાય પ્લસ સી. અને એમાં એ 1 હોય, અહીંયા 1 1 હોય તો એ ડાયરેક્ટ ખાલી સાઇન ઇન્વર્સ એક્સ આવે જો અહીંયા 1 હોય તો. પછી એવી રીતે માઇનસ સાઇન હોય, ખાલી બેઠું એવું ને માઇનસ સાઇન હોય તો એનો આન્સર આવે કોસ ઇન્વર્સ એક્સ બાય. પછી એ બાય એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આમાં યાદ રાખવાનું, આમાં ઉપર એ નથી, આ બંનેમાં બધામાં એ આવશે. કોન્સ્ટન્ટ છે અહીંયા છે, એ ઉપર આવવું જોઈએ. એનું જે ઇન્ટિગ્રેશન કરીએ તો tan ઇન્વર્સ એક્સ બાય આવે. અને એ બધે 1 1 હોય તો અહીંયા એક્સ બાય 1 આવે એટલે tan ઇન્વર્સ એક્સ કહેવાય. એવી રીતે અહીં માઇનસ સાઇન હોય તો કોટ ઇન્વર્સ થઈ જાય. અને એવી રીતે સેક ઇન્વર્સનું છે એ બાય એક્સ અને અંડર રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એવું હોય તો આન્સર આવે સેક ઇન્વર્સ એક્સ બાય. અહીં બંને 1 1 હોય તો સેક ઇન્વર્સ એક્સ આવે. અને સેમ આવું હોય પણ માઇનસ સાઇન હોય તો હવે કોસેક ઇન્વર્સ એક્સ બાય. અને આ લાસ્ટ છે, આ તો એકદમ બેઝિક છે કે 1 બાય એક્સ ડીએક્સ હોય ઇન્ટિગ્રેશનમાં તો આન્સર આવે log mod એક્સ પ્લસ સી. હવે આપણે સમ કરીએ. નાઉ ફર્સ્ટ સમ લાપ્લાસ ઓફ sin 2t by t. એમાં આપણું ફંક્શન શું છે? sin 2t. આપણે પહેલા ફર્સ્ટ લાપ્લાસ ફાઇન્ડ કરવાનું. f બાર ઓફ s શું મળે આપણને? sin 2t એટલે 2 બાય s સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4. હવે આપણે આનું વેલ્યુ ફાઇન્ડ કરવાની. લાપ્લાસ ઓફ sin 2t બાય t શું હતું? s ટુ ઇન્ફિનિટી f ઓફ s અને ds f બાર ઓફ s. s ટુ ઇન્ફિનિટી f બાર ઓફ s શું છે આપણી પાસે? 2 બાય s સ્ક્વેર પ્લસ 4 અને અહીંયા આવે ds. s ટુ ઇન્ફિનિટી 1 એવા. હવે 2 બાય આને શું કહેવાય? s સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર કહેવાય, બરાબર છે. હવે a બાય s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કોની ફોર્મ્યુલા હતી? એ tan ઇન્વર્સની હતી. tan ઇન્વર્સ x બાય એટલે મીન્સ x નહીં, અહીંયા s છે, s બાય 2 અને અહીંયા લિમિટ લાગશે s ટુ ઇન્ફિનિટી. પહેલા ઇન્ફિનિટી મૂકવાનું તો tan ઇન્વર્સ ઇન્ફિનિટી થાય માઇનસ શું થાય?
tan ઇનવર્સ s/2. ઇન્ફિનિટી ક્યારે આવે tan ની વેલ્યુમાં? tan ઇનવર્સ ઇન્ફિનિટી મીન્સ π/2 માઇનસ tan ઇનવર્સ s/2. Now second, Laplace of 1 minus cos 2t by t. ફંક્શન શું છે આપણું? 1 minus cos 2t. તો આપણે એની પહેલા લાપ્લાસ ફાઇન્ડ કરવાનું. શું થાય? 1 નું 1 by s, cos 2t નું શું થાય? s upon s square plus 2 નો સ્ક્વેર એટલે 4. હવે લાપ્લાસ ઓફ 1 minus cos 2t by t ફોર્મ્યુલા શું હતી? s to infinitive s upon આખું છે 1 by s minus s upon s square plus 4 અને આવે અહીંયા ds. પહેલા આવ્યું ને 1 by s એવા ને એવા. હવે s by s square plus 4 છે. હવે s square plus 4 માં tan નું આવે પણ ઉપર કોન્સ્ટન્ટ હોવો જોઈએ. કોન્સ્ટન્ટ નથી s, બરાબર છે? s કોન્સ્ટન્ટ નથી. તેના માટે બીજી એક હજી ફોર્મ્યુલા આપણી log mod વાળી. એમાં શું હોય કે નીચે ફંક્શન હોય ઉપર એની ફંક્શનની ડેરિવેટિવ હોવી જોઈએ. ફંક્શન છે આપણું s સ્ક્વેર પ્લસ 4 એની ડેરિવેટિવ શું થાય? 2s. તો ઉપર s છે પણ 2 નથી તો શું કરવાનું? 1/2 વડે મલ્ટીપ્લાય કરવાનું. 2 અને 1/2 વડે ઉપર નીચે. તો અહીંયા શું આવે? s સ્ક્વેર પ્લસ 4 અને અહીંયા થાય ds. હવે એનું ઇન્ટિગ્રેશન કરવાનું. 1/s નું શું થાય? log mod s માઇનસ આનું શું થાય? 1/2 બહાર આવે અને આનું થાય log mod s સ્ક્વેર પ્લસ 4. લિમિટ લાગે s ટુ ઇન્ફિનિટી. હવે log માઇનસમાં આવે શું થાય? નીચે આવે તો log s બાય આ ઉપર જતું રહે s સ્ક્વેર પ્લસ 4 ની હાફ. કોઈ દિવસ આગળ લોગની બહાર મલ્ટીપ્લાય કે ડિવિઝન હોય તો એ ડિવાઇડમાં ના જાય. મેં પહેલાં આને ઉપર નાખ્યું એના પાવરમાં, પછી એને નીચે લઈ ગયા, પછી આવે s ટુ ઇન્ફિનિટી. હવે મેઇન છે. હવે તમે ડાયરેક્ટ મૂકવાનો ટ્રાય કરશો ને લિમિટ, તો ઇન્ફિનિટી log ઇન્ફિનિટીની વેલ્યુ આવે ઇન્ફિનિટી. તેનો આપણો આન્સર ના આવી શકે. ઇન્ફિનિટી કોઈ દિવસ આન્સર ના આવે. તો પહેલાં આપણે s જવા દેવું પડે. એના માટે શું કરવાનું? log પહેલાં એવો ને એવો s એવો ને એવો ડિવાઈડ બાય. અહીંયા શું છે? s સ્ક્વેર પ્લસ 4 એટલે આને અહીંથી s કોમન કાઢવાનું. s કોમન કાઢી નીકળે જ્યારે s સ્ક્વેર આપણે બહાર કાઢીએ. s સ્ક્વેર બહાર કાઢીશું તો પાવર કેવો છે? હાફ. તે જોડે બહાર s આવી જશે. એટલે અહીંયા આપણે s બાર કોમન કરીએ તો અહીંયા આવે 1 પ્લસ એ શું થાય? 4 છે તો 4 બાય s સ્ક્વેર રેઝ ટુ હાફ અને અહીંયા થાય s ટુ ઇન્ફિનિટી. બરાબર. હવે ઉપર નીચે log ss ગયા. હવે એની વેલ્યુ મુકાય તો શું થાય? log અહીંયા ઇન્ફિનિટી મૂકીશું. અહીંયા 4 બાય ઇન્ફિનિટી 0, 1 પ્લસ 0 1 અને 1 બાય 1 શું આવે? log 1 માઇનસ log શું થાય? 1 બાય 1 પ્લસ 4 બાય s સ્ક્વેર રેઝ ટુ હાફ. log 1 ની વેલ્યુ શું આવે? 0. log આનો આપણે એલસીએમ લઈ લેવાનું એટલે શું આવે? s સ્ક્વેર પ્લસ 4 બાય s સ્ક્વેર શું આવે? s સ્ક્વેર પ્લસ 4 બાય s સ્ક્વેર એની હાફ માઇનસ log આ ક્યાં આવે? ઉપર આવી જાય s. s સ્ક્વેર છે એટલે સ્ક્વેર અને હાફ ઉડીને ઉપર s આવી જાય. ડિવાઈડ બાય અંડર રૂટ કહેવાય એને s સ્ક્વેર પ્લસ 4. માઇનસ ના રહે તો માઇનસ ક્યાં જાય? પાવરમાં જાય. એટલે શું આવે? log ઓફ s અપોન અંડર રૂટ s સ્ક્વેર પ્લસ 4 એની કહેવાય -1. માઇનસ હટાવવું હોય તો આપણે આને ઊંધું કરી નાખવાનું. તો આવે s સ્ક્વેર પ્લસ 4 ડિવાઈડ બાય s. Now third, Laplace of cos at minus cos bt by t. ફંક્શન શું આવશે? cos at minus cos bt એનું લાપ્લાસ કરવાનું આપણે. f bar of s શું થાય? cos at નું શું થાય? s upon s સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ આનું શું થાય? s upon s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બરાબર. હવે એની જે શોધવાનું છે લખવાનું.
ઇઝ ઇક્વલ ટુ શું થાય એસ ટુ ઇન્ફિનિટી મૂકી દેવાનું એસ અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ એસ અપોન એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને અહીંયા શું થાય ડીએસ બરાબર. ફરી પહેલા જેવું કરવાનું એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે પણ અહીંયા શું છે એસએસ છે એટલે ઉપર શું હોવું જોઈએ આની ડેરિવેટિવ ઉપર હોવું જોઈએ. તો અહીંયા શું આવે 2s થાય એટલે 2s નથી તો અહીંયા શું કરવાનું 1/2 બહાર મૂકી દેવાનું. અહીંયા આવે s ટુ ઇન્ફિનિટી અને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખવાના. હવે એનું ઇન્ટિગ્રેશન શું થાય આનું log mod s સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આનું શું થાય log mod s સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર થાય. એ લિમિટ આવે s ટુ ઇન્ફિનિટી. હવે માઇનસમાં છે તો શું થાય ડિવિઝનમાં થાય એટલે આના ડિવાઈડ બાય શું આવે log mod s સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય s સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને થાય અહીંયા s ટુ ઇન્ફિનિટી. બટ હવે લિમિટ મૂકીશું આપણે તો ફરી થશે એવું એ ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી log mod ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી. તો એ ના કરવું હોય તો શું કરવાનું ઉપર નીચે s સ્ક્વેર વડે ડિવાઈડ કરી નાખવાનું. તો શું આવે 1 પ્લસ 1 બાય એ સ્ક્વેર અને 1 પ્લસ 1 બાય બી સ્ક્વેર. હવે આપણે વેલ્યુ મૂકી દઈએ તો શું આવે અહીંયા એ સ્ક્વેર બાય એ સ્ક્વેર આવશે અને અહીંયા આવશે બી સ્ક્વેર બાય એ સ્ક્વેર બરાબર. તો એ સ્ક્વેર બાય એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર બાય ઇન્ફિનિટી એટલે 0 તો 1 પ્લસ 0 0 સેમ નીચે 1 પ્લસ 0 0 તો શું અહીંયા આવશે log 1 આવશે માઇનસ. હવે આ તો બેઠું એવું ને એવું s તો s જ છે અહીંયા શું આવે 1 પ્લસ એ સ્ક્વેર બાય એ સ્ક્વેર ને 1 પ્લસ બી સ્ક્વેર બાય એ સ્ક્વેર s સ્ક્વેર બરાબર. log 1 0 માઇનસ log પાછું એને કરતા પણ જેવું હતું એટલે s સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને અહીંયા આવે s સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. માઇનસ હટાવો તો શું કરવાનું ઇન્ટરચેન્જ ઉપરથી નીચે અને હાફ ઉપર લઈ જવું હોય તો એને પાવરમાં જતું રહે. પાવરમાં જાય તો શું કહેવાય અંડરરૂટમાં જતું રહે. Now next Laplace of e raised to minus t into sin t by t. ત્રણ ફંક્શન આવે એટલે મેં તમને કીધું કે e raised to વાળું આવે તો ફર્સ્ટ શિફ્ટિંગ આપણે લાસ્ટમાં અપ્લાય કરવાનું. તો આપણે સૌથી પહેલું ફંક્શન કયું છે આપણું sin t. એનું લાપ્લાસ શું થાય 1 બાય s સ્ક્વેર પ્લસ 1 બરાબર. હવે લાપ્લાસ આપણે શું કરવાનું sin t બાય t લેવાનું સૌથી પહેલા. એમાં શું થાય s ટુ ઇન્ફિનિટી 1 બાય s સ્ક્વેર પ્લસ 1 અને એનું થાય ds. આ તો ઈઝી છે. s સ્ક્વેર પ્લસ 1 ઉપર 1 છે એટલે a બાય s સ્ક્વેર પ્લસ a જેવું થાય. તો એનો આન્સર શું આવે આપણો tan ઇનવર્સ x બાય a. પણ x બાય a શું છે આપણો 1 એટલે tan ઇનવર્સ t એટલે s આવે બરાબર. x ની જગ્યાએ અહીંયા s છે અને a ની જગ્યાએ 1 છે. લિમિટ લાગે s ટુ ઇન્ફિનિટી. હવે શું આવે tan ઇનવર્સ ઇન્ફિનિટી માઇનસ tan ઇનવર્સ s. tan ઇનવર્સ ઇન્ફિનિટી માં શું કરેલું પાઈ બાય 2 આવે પાઈ બાય 2 માઇનસ tan ઇનવર્સ s. આ આપણે sin t બાય t નું ફાઇન્ડ કર્યું. હવે આપણે e રેઝ ટુ માઇનસ t એમાં એડ કરી દઈએ મલ્ટીપ્લાયમાં. એનો આન્સર શું આવે ખાલી આપણે s જ્યાં હોય ત્યાં s જગ્યાએ શું આવે s પ્લસ 1 માઇનસ છે એટલે તો એનો આન્સર આવે પાઈ બાય 2 માઇનસ tan ઇનવર્સ અહીંયા s છે તો આવે s પ્લસ 1. હવે નેક્સ્ટ લાપ્લાસ ઓફ e રેઝ ટુ 2t ઇન્ટુ sin t ઇન્ટુ cos t બાય t. પહેલા e રેઝ ટુ 2t ભૂલી જવાનું. આપણને ફંક્શન શું આપ્યું છે sin t ઇન્ટુ cos 2t બરાબર છે. એની વેલ્યુ શું આવે તો શું કીધેલું 1/2 શું થાય sin a ઇન્ટુ sin b એટલે 1/2 sin a પ્લસ b પ્લસ sin a માઇનસ b. તો sin a પ્લસ b શું થાય t પ્લસ 2t એટલે 3t પ્લસ sin a માઇનસ b એટલે sin t માઇનસ cos t એટલે શું કહેવાય માઇનસ t.
અને એ માઇનસ બહાર આવી જાય, સાઈનમાં માઇનસ શું થાય, બહાર આવે એટલે માઇનસ સાઈન ટી. આ આપણને મળ્યો એફ ઓફ ટી. આપણે હવે શું કરવાનું, એનું લાપ્લાસ ફાઇન્ડ કરવાનું. શું થાય, 3/s² પ્લસ 9 માઇનસ શું થાય અહીંયા 1/s² પ્લસ 1. હવે આની વેલ્યુ ફાઇન્ડ કરવાની, e⁻² વગરની સાઈન ટી cos 2t બાય ટી ઇઝ ઇક્વલ ટુ શું આવે, s2 ઇન્ફિનિટી 1/2 છે આપણે બહાર લઈ લઈએ, બરાબર છે. 3/s² પ્લસ 9 માઇનસ 1/s² પ્લસ 1 ds. હવે આપણે એનું શું કરવાનું, ઇન્ટિગ્રેશન. 3/s² પ્લસ 9 એટલે શું કહેવાય, 9 ને કહેવાય 3 નો સ્ક્વેર કહેવાય, તો a/s² પ્લસ s² થઈ ગયું. એના શું કહેવાય, tan ઇનવર્સ છે. એની જગ્યાએ આવે tan ઇનવર્સ x/l એટલે મીન્સ s/3 અને માઇનસ અહીંયા 1 1 છે તો tan ઇનવર્સ s/1 એટલે s કહેવાય. એટલે લાઈન લિમિટ લાગે s ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 1/2 એવો tan ઇનવર્સ શું થાય, બંનેમાં પહેલા ઇન્ફિનિટી લગાવી દેવાના તો બે વાર ઇન્ફિનિટી આવે. tan ઇનવર્સ ઇન્ફિનિટી માઇનસ tan ઇનવર્સ ઇન્ફિનિટી, બીજું માઇનસ થાય. હવે tan ઇનવર્સ શું આવે, બેઠું બેઠું મુકાશે ને, s છે એટલે s/3 અને માઇનસ tan ઇનવર્સ s ઇઝ ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ ઇન્ફિનિટી શું થાય, π/2 માઇનસ π/2. આ માઇનસ અંદર નાખી દીધું, tan ઇનવર્સ s/3 માઇનસ માઇનસ પ્લસ tan ઇનવર્સ s 1/2. આ બંને ગયા પ્લસ માઇનસ કેન્સલ. હવે આ માઇનસ પાસે લઈ જઈએ તો આગળ શું આવે, tan ઇનવર્સ s માઇનસ tan ઇનવર્સ s/3. આ કેટલાનો આન્સર આવે, ખાલી e⁻² વગરનો. હવે એની જોડે જે વેલ્યુ જોઈતી હોય આપણી, તો લાપ્લાસ ઓફ e⁻² sin t cos 2t બાય t ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને, 1/2 tan ઇનવર્સ s ની જગ્યાએ શું થાય, 2 છે એટલે s માઇનસ 2 માઇનસ tan ઇનવર્સ s માઇનસ 2/3. આજે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ફંક્શન t ડિવાઇડ બાય t સ્ટડી કર્યું. આજે કમ્પ્લીટ થઈ ગયું. તમને આમાં સમજ પડી હોય તો લાઈક અને શેર કરો. જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.